વડોદરા શહેરના સાજી હોસ્પિટલના કેન્સર વિભાગમાં અત્યાધુનિક મશીનરીથી વિનામૂલ્યે કેન્સરનું નિદાન કરવામાં આવે છે। આજે 4 ફેબ્રુઆરીએ વર્લ્ડ કેન્સર ડે નિમિત્તે જાણો કઈ રીતે વડોદરા શહેરની સરકારી એવી મધ્ય ગુજરાતની સૌથી મોટી સાજી હોસ્પિટલના કેન્સર વિભાગમાં વિનામૂલ્યે કેન્સરનું નિદાન કરવામાં આવે છે। આ વર્ષની વર્લ્ડ કેન્સર ડેની થીમ યુનાઇટેડ બાય યુનિક રાખવામાં આવી છે। આ થીમ અંતર્ગત અનેકવિધ કાર્યક્રમનું આયોજન સાજી હોસ્પિટલના કેન્સર વિભાગ દ્વારા કરવામાં આવનાર છે। આ કેન્સર વિભાગ અત્યાધુનિક મશીનરીથી સુસજ્જ છે, જ્યાં કિમોથેરાપી લઈને તમામ પ્રકારની સારવાર નિષ્ણાંત તબીબો દ્વારા આપવામાં આવે છે। કેન્સર વિભાગમાં આપવામાં આવતી સારવાર અને વિભાગની સુસજ્જતા અંગે ડોક્ટર દિવ્યેશ રાણાએ વધુ માહિતી આપી હતી। આજ રોજ 4 ફેબ્રુઆરી એટલે કે વર્લ્ડ કેન્સર ડે, જેની યુનિક થીમ છે યુનાઇટેડ બાય યુનિક, એના ઉપલક્ષમાં અમારા કેન્સર ડિપાર્ટમેન્ટ SSG હોસ્પિટલમાં અમે લોકો વર્લ્ડ કેન્સર ડેની ઉજવણી કરીએ છીએ। કેન્સર વિભાગ SSG હોસ્પિટલમાં રોજના મશીન પર, જે અદ્યતન લિનિયર એક્સિલરેટર મશીન છે, એની પર રોજના સરેરાશ 50થી વધારે દર્દીઓની ટ્રીટમેન્ટ થાય છે। તદુપરાંત અહીંયા કીમોથેરાપીનો વોર્ડ પણ છે, જ્યાં દર્દીઓને કીમોથેરાપીની સારવાર આપવામાં આવે છે। આ ઉપરાંત અમારા વિભાગમાં સર્જિકલ ઓન્કોલોજિસ્ટની પણ સેવા મળે છે, જેના કારણે ઘણા દર્દીઓને જે પ્રાઇવેટમાં સર્જિકલ મેનેજમેન્ટ કોસ્ટલી પડતું હોય છે, જે અહીં ફ્રી ઓફ કોસ્ટ થઈ જાય છે। આ ઉપરાંત અહીં કેન્સર વિભાગની જેટલી પણ ટ્રીટમેન્ટ થાય છે, જેમ કે સર્જરી છે, કીમોથેરાપી છે, રેડિયોથેરાપી છે, એ બધી જ ટ્રીટમેન્ટ PMJ કાર્ડ અંતર્ગત ફ્રી ઓફ કોસ્ટ થાય છે। છેલ્લા ગયા અઠવાડિયામાં અમારે ત્યાં બ્રેકીથેરાપીનું મશીન પણ ચાલુ થયું છે, જેને કારણે જે ઇન્ટરનલ રેડિયોથેરાપી જે મોસ્ટલી પ્રાઇવેટ સેટઅપમાં અવેલેબલ નથી હોતી, એ પણ અહીં ચાલુ થઈ ગઈ છે। એ ઉપરાંત જોવા જઈએ તો જે ખાનગી હોસ્પિટલોમાં જે PMJ સિવાયના દર્દીઓનું જે પેકેજ છે 1.5 લાખ જેવું, એ 1.5 લાખનું જો પેકેજ, એ પણ અહીં ઓછામાં ઓછા 30થી 50 હજારની આસપાસ એમની આખી ટ્રીટમેન્ટ પૂરી થઈ જાય છે। રોજની આપણી રહેણીકરણી લાઇફસ્ટાઇલ જે બદલાઈ છે, પુરુષોમાં ખાસ કરીને તંબાકુ, આલ્કોહોલ અને બીડી સ્મોકિંગ છે, એ બધાનું જે વધતું ચલણ છે, એના કારણે હેડ એન્ડ નેકના જે સૌથી વધારે કેસીસ જોવા મળે છે તે જોવા મળ્યા છે। મહિલાઓમાં જોવા જઈએ તો બ્રેસ્ટ અને સર્વાઇકલ કેન્સરના કેસીસ પણ વધારે જોવા મળે છે। આ ઉપરાંત જોવા જઈએ તો અત્યારે જે હાલમાં જે એર પોલ્યુશન છે, એને કારણે પણ લંગના જે કેન્સર લંગના કેસીસ છે, એમાં પણ વધારો જોવા મળે છે। SSGમાં કદાચ પહેલાં ઘણા લોકોના મનમાં એવી માન્યતા અથવા તો વહેમ હશે કે ભાઈ કે SSG હોસ્પિટલના કોઈ પણ ટ્રીટમેન્ટ કરવી એ થોડી પેશન્ટોને ધક્કા વધારે ખાવા પડે છે, કે ભાઈ કોઈ ટ્રીટમેન્ટ ડિલે થાય છે, જે હાલમાં નથી। અત્યારે અમારી પાસે અદ્યતન લિનિયર એક્સિલરેટર મશીન છે, તદુપરાંત બ્રેકીથેરાપીનું મશીન પણ છે, એટલે પેશન્ટની બધી જ એક્સટર્નલ બીમ રેડિયોથેરાપી અને બ્રેકીથેરાપી બધી જ ટ્રીટમેન્ટ પણ અહીંયા થાય છે। તદુપરાંત એ કીમોથેરાપીની સારવાર પણ ફ્રી ઓફ કોસ્ટ થાય છે, અને સર્જિકલ ઓન્કોલોજિસ્ટ હોવાથી પેશન્ટની સર્જરી પણ થાય છે। હમણાં છેલ્લા ગયા 10-15 દિવસ પહેલાં જ એક 9 મહિનાની બાળકીનું ન્યુરોબ્લાસ્ટોમાનો કેસ હતો, એની સફળ સર્જરી પણ કરવામાં આવી છે। જે ભારતમાં એક તો જે મેં આગળ પણ કીધું એ પ્રમાણે પુરુષોમાં જે તંબાકુનું વ્યસન છે, બરાબર છે, એ વ્યસન, તદુપરાંત જે એર પોલ્યુશન છે, એના કારણે કેસીસ વધવાના જ છે। પણ સાથે સાથે જે ડાયગ્નોસ્ટિક ટેકનોલોજી પણ વધી છે, તેના કારણે પણ કેસોનું જલ્દી નિદાન થયું છે। તો ટેકનોલોજી વધવાને કારણે, ડાયગ્નોસિસ વધવાને કારણે પેશન્ટોમાં થોડી ઘણી અવેરનેસ પણ આવી રહી છે, અને એને જ કારણે કેન્સરનું જે ટ્રીટમેન્ટ છે એ વધુ સારી રીતે પોસિબલ થઈ રહી છે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।